પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ ચુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજવસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપી હોય, જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન. ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ.આર. જેઠી સાહેબ નાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપી હોય, જે અનુસંધાને એએસઆઈ નિલેશભાઈ ભટ્ટ, અનિરુદ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, દિવ્યરાજસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ જાડેજા નાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન એએસઆઈ નિલેશભાઈ ભટ્ટ નાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે મુસ્તાક દાઉદ તુરિયા મુસ્લિમ રહેવાસી ખાટકી ફળિયું ભુજ તથા આસિફ અબ્દુલ અઝડિયા મુસ્લિમ રહેવાસી માધાપરવાડો સાથે મળી મુસ્તાકના કબજા ભોગવટાની પેસેન્જર રિક્ષા રજિસ્ટ્રેશન નંબર GG36U0276 વાડીમાં અલગ અલગ વાહનોની બેટરીઓ રાખી વેચાણ કરવા સારું નાગોર ફાટક પરથી પસાર થવાના છે, જેથી મળેલી હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા હકીકત મુજબની રિક્ષા તથા માણસો મળી આવતા તપાસ કરતા તેમાં અલગ અલગ વાહનોની બેટરીઓ પડેલ હોય, જે બાબતે મજકૂરી સમો પાસે કોઈ બિલ કે આધાર પુરાવા માંગતા મજકૂરે કોઈ આધાર પુરાવા રજૂ કરેલ નહીં, જેથી મજકૂરી સમોના કબજામાંથી મળી આવેલો તમામ મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે BNSSની કલમ અનુસાર કબજે કરી મજકૂરી સમને BNSSની કલમ અનુસાર અટક કરી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. તેમની પાસેથી મળી આવેલો મુદ્દામાલ અલગ અલગ વાહનોની બેટરીઓ નંગ 4, જેની કિંમત ₹3,500, પેસેન્જર રિક્ષા રજિસ્ટ્રેશન નંબર GG36U0276, જેની કિંમત ₹50,000 આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપી મુસ્તાક દાઉદ તુરિયા મુસ્લિમ, ઉંમર વર્ષ 28, રહેવાસી તુરિયા ફળિયું મટન માર્કેટની બાજુમાં ભુજ, અને આસિફ અબ્દુલ અઝડિયા મુસ્લિમ, ઉંમર વર્ષ 28, રહેવાસી મૂળ નોતિયાર શેરી ખાસરા ગ્રાઉન્ડ પાસે ભુજ, હાલે રહેવાસી ભવાની હોટલ પાછળ માધાપર, તાલુકો ભુજ. આ બંને આરોપીને પકડી પાડવામાં આવ્યા છે.